એટલે આપણો જે વિષય છે, હવે મહાપ્રભુજીમાં ભાવ હોવો જરૂરી છે. હવે એનો અતિરેક પણ થતો હોય છે. ઘણીવાર અતિરેક થઈ જાય છે કે મહાપ્રભુજી સિવાય બીજું કઈ માનતા જ નથી, કૃષ્ણને નથી માનતા. હવે ત્યાં સુધી અતિરેક થઈ જાય, એ પાછો અતિરેકથી બચવું પડે. સુંદર રીતે તમે ક્યારે ચાલી શકો માર્ગમાં, બંને પ્રકારના અતિરેકથી બચાય. બધી જગ્યાએ અતિ જે છે એ સર્વથા વર્જિત છે. અતિ છે, કોઈ પણ વસ્તુ અતિરેક થઈ જાય તો એ પછી વર્જિત છે. અંગ્રેજીમાં એમ કીધું છે કે મર્યાદા બહારનું જે કંઈ પણ છે એ અમૃત હોય તો પણ ઝેર તુલ્ય છે. અંગ્રેજી ભાષામાં એમ કહે છે, એનું ઉચ્ચારણ નથી કરતો, પણ અંગ્રેજી ભાષાનું ઉચ્ચારણ નથી કરતો, પણ એમ કીધું છે કે જે એની મર્યાદાની બહાર કોઈ અમૃત હોય તો પણ ઝેર છે. એટલે કોઈ દૂધ જે છે કે આ પૃથ્વીનું અમૃત છે, પણ આખો દી દૂધ પીધા જ કરે તો પછી ક્યારેક એ અપચો થઈ જાય, એ ડાયરિયા એટલે કે એ પછી આ ખરાબ પરિણામ આવી જાય, કોલેરા પણ થઈ જાય. એટલે કે અમૃત છે એ સાચી વાત છે, પણ અતિરેક કરી નાખે તો અમૃતનો, કદાચ એ પીધા જ કરે તો, પ્રમાણ કરતા વધારે પીધા કરે તો, એ એક હાંડો ભરીને અમૃત પી જાય તો, આખો દૂધનો હાંડો ચડાવી જાય તો શું થાય? એટલે અમૃત છે એ વાત સાચી છે. અને અંગ્રેજીમાં આવી કહેવત છે કે જે કાંઈ પણ એની મર્યાદા બહાર છે એ અમૃત હોય તો પણ ઝેર છે. એટલે સૌથી અતિરેકથી બચવું. અને ઘણી આવો અતિરેક થઈ ગયો તો મહાપ્રભુજીનું મહત્વ હોય, મહાપ્રભુજીમાં સુંદર ભાવ હોય, દ્રઢતા હોય, વિશ્વાસ હોય, એનો અતિરેક આપણા સંપ્રદાયમાં એવો થઈ ગયો કે શ્રી મહાપ્રભુજી સિવાય કૃષ્ણને પણ ન માનો. કૃષ્ણને માનો તો એને આશ્રય થઈ જાય. તો આ પ્રકારનો અતિરેક થઈ ગયો, એ તો એ ઝેર જ બની ગયો. હવે અમૃત હતું તો પણ હવે સર્વતમજીનો પાઠ પણ ઝેર જેવો થઈ ગયો એની માટે, કારણ કે અમૃત હતું પણ અમૃતની જેમ લીધું હોત તો વાંધો ન આવે, પણ હવે આ વિષ થઈ ગયું. કેવી રીતે વિષ થઈ ગયું કે કૃષ્ણને માનવા જ નહીં, મહાપ્રભુજીને જ માનવા. હવે ભાઈ આપણે જેનું મુખ કહી રહ્યા છીએ, કૃષ્ણનું મુખ છે આચાર્ય, આપનું પ્રાકટ્ય જે છે એ કૃષ્ણ ભક્તિ પ્રકટ કરવા માટે આપનું પ્રાકટ્ય છે, કૃષ્ણ સેવાનું સુખ આપવા માટે આપનું પ્રાકટ્ય છે. હવે કૃષ્ણને જ ન માનવા, આવો અતિરેક થઈ ગયો. કૃષ્ણને નથી માનતા, અમે તો ખાલી મહાપ્રભુજી વલ્લભને જ માનીએ છીએ. હવે આ તો મહાપ્રભુજીના પ્રાકટ્યનો હેતુ જ આખો વ્યર્થ થઈ ગયો. આપનું ભૂતલ ઉપર પધારવાનો હેતુ જ છે કે કૃષ્ણ સેવાનું સુખ પ્રદાન આપણા બધા જીવોને કરવું. પણ આપણે તો મહાપ્રભુજીનો જે પધારવાનો હેતુ, આપનો પરિશ્રમ, આ બધા પર પાણી ફેરવી નાખ્યું કે કૃષ્ણને માનવા જ નહીં. અમે તો મહાપ્રભુજીને જ માનીએ, કૃષ્ણને માનીએ જ નહીં. અને સર્વોત્તમ સ્તોત્ર બરાબર ભણ્યા નહીં, સર્વોત્તમ સ્તોત્ર બરાબર ના ભણ્યા. એ લોકો આખો દિવસ પાઠ કરે છે. આવા લોકો જે છે સર્વોત્તમ સ્તોત્રનો આખો દિવસ પાઠ કરે, પણ એ બધું વિષ જ છે, ઝેર રૂપ છે. એની માટે આ બધું ઝેર જેવું છે, કારણ કે મહાપ્રભુજી એ ક્યારે પણ આવો સ્વીકાર કરે નહીં. આપણે ઉપલેટા બાજુમાં ગામમાં એક બાપા હતા, એ તો હવે નથી, એ એમ જ કહેતા કે વધાઈ પણ જન્માષ્ટમી ન બોલાય, જન્માષ્ટમી વધાઈ ન બોલાય. એ આપણા અહીંયા જ હતા વલ્લભપંથી, અને એમની પાસે ઘણો અનુયાયી વર્ગ પણ હતો. અને કેટલા વૈષ્ણવ જે ઠાકોરજીને સગડી ભોગ ધરતા, વ્યવસ્થિત ધરવા, કે ઠાકોરજી પધરાવી દેવા, મહાપ્રભુજી ચિત્તજી પધરાવો, મહાપ્રભુજીના ચિત્તજીની સેવા કરો. અરે મહાપ્રભુજીના પ્રાકટ્યનો હેતુ કૃષ્ણ સેવાનું સુખ આપવા માટે છે. આપણો પ્રાકટ્યનો હેતુ જ એ કૃષ્ણ સેવાનું સુખ પ્રદાન કરવું, કૃષ્ણની શરણાગતિનું સુખ પ્રદાન કરવું, કૃષ્ણની કથાનો આનંદ એ જીવને આપવો, આ જ આપનો હેતુ છે. તો આપણે આપણા પરિશ્રમ ઉપર આપણે પાણી ફેરવી નાખ્યું, કારણ કૃષ્ણ જ ન જોઈએ આપણે. તો મહાપ્રભુજી કે કૃષ્ણ સિવાય મારું અસ્તિત્વ શું? કૃષ્ણ સિવાય એ શ્રી મહાપ્રભુજીનું એ મૂલ્ય શું? કે કૃષ્ણ જ ન હોય તો મહાપ્રભુજી કહેલી કૃષ્ણ કથાનું શું થશે? મહાપ્રભુજી કીધેલી કૃષ્ણ સેવાનું શું થશે? કારણ કે બધું જ આપણું જે પ્રકટ કરેલી જે રીત જે છે એ આપણે પાણી ફેરવી નાખ્યું. ખાલી સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરવાના, એ લોકો બીજું કાંઈ ના કરે. મહાપ્રભુજીના ચિત્તજીની સેવા કરવાની, સર્વોત્તમજીના જ પાઠ કરવાના, બીજા પાઠે ના કરાય, વિનાષ્ટક ન કરાય, મધુરાષ્ટક ન કરાય. અનન્યતાનો ભંગ થઈ જાય. આવો અનન્યતાનો ભંગ થઈ જાય. એ ખાલી વલ્લભાષ્ટક કરે, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત કરે, વલ્લભ શરણાષ્ટક કરે, વલ્લભ ભાવાષ્ટક કરે, પણ બીજા કોઈ પાઠ કરી શકાય નહીં. અતિરેક થઈ ગયો, વિષ થઈ ગયું. અમૃત હતું પણ આવી રીતે સર્વોત્તમજીનો પાઠ કરનાર માટે તો વિષ રૂપ છે. એમાં કોઈ ભક્તિ પ્રાપ્ત નહીં થાય, કે મહાપ્રભુજી પણ પ્રાપ્ત ન થાય. મહાપ્રભુજી એમને ક્યારેય પોતાના ગણશે જ નહીં. જે મહાપ્રભુજી પોતાના એ સર્વસ્વ, જેને ઠાકોરજી શ્રી કૃષ્ણને પોતાનું સર્વસ્વ ગણે છે મહાપ્રભુજી, એનો કોઈ અનાદર કરતો હોય, એના એ પ્રસાદ ગ્રહણને, એની સેવાને, એના દર્શનને કોઈ એમ કહેતું હોય
કે કૃષ્ણને દર્શન જ ન કરાય, કૃષ્ણની સેવા ન કરાય, કેવલ મહાપ્રભુજીની જ સેવા કરાય, તો મહાપ્રભુજી આનો ક્યારેય સ્વીકાર કરશે નહીં. મહાપ્રભુજીનો ત્યાગ કરશે, કદાચ શ્રાપ આપશે કે તમે આ કેવા જીવો મારા નામે પંથ ચલાવી રહ્યા છો કે જે મારું સર્વસ્વ છે કૃષ્ણ, એ તમે એની સાથે કોઈ નિસ્બત નથી, તો મારે તમારી સાથે શું નિસ્બત હોય? લૌકિકની અંદર પણ એ પતિ પત્ની બે હોય, એમાં એ પત્ની હોય, એ પતિ પત્નીનો સંબંધી હોય, એમાં કોઈ તમારે એના પતિનો તિરસ્કાર કરતો હોય, વ્યક્તિને કઈ પત્ની આરે વાંધો ન હોય, પણ એના પતિનો તિરસ્કાર કરતા હોય, એનો દુશ્મન હોય, તો જે પત્ની છે એમ કહે છે કે જે અમારા પતિનો દુશ્મન એ મારો દુશ્મન, એ મારી યાર મિત્રતા શું કામની, મારી યાર બોલવાનું શું કામ? આપણે કહીશું ભાઈ તમારી સાથે એને ક્યાં દુશ્મનાટ કરી, તમારા પતિ સાથે દુશ્મનાટ કરી. જો પતિ પત્નીમાં સ્નેહ હોય તો, નકર તો વાંધો હોય તો જે એનો વિરોધી આનો મિત્ર કહેવાય, જો વાંધો હોય તો નહીં. પણ બંને વચ્ચે જો સ્નેહ હોય, એકબીજાને ખૂબ સ્નેહ હોય, તો જે પતિનો વિરોધી હોય એ પત્ની માટે વિરોધી જ બની જાય. પણ જો વાંધો હોય તો ઉલટું થાય કે એનો વિરોધી આપણો મિત્ર, એ દુશ્મનનો દુશ્મન આપણો મિત્ર. એટલે વાંધો હોય યાની સવાલ નથી, પણ અતિશય જેને પ્રેમ હોય, તો મહાપ્રભુજીને કૃષ્ણમાં તો એવો જ પ્રેમ છે કે સર્વસ્વ છે, કૃષ્ણ તો મારું સર્વસ્વ છે. એ કૃષ્ણનો કોઈ વિરોધ કરતો હોય તો મહાપ્રભુજી કહે છે જે કૃષ્ણનો વિરોધી એ મારો વિરોધી જ છે, ભલે મારો એ જપ કરે, સર્વોત્તમજીનો પાઠ કરે, પણ હું ક્યારેય એના ઉપર પ્રસન્ન થઈ શકું નહીં જો કૃષ્ણનો વિરોધ કરે તો. એટલે એક જગ્યાએ હમણાં મને એક જગ્યાએ કે સર્વોત્તમજીના પાઠ છે ને આ પધારજો, એટલે હું ગયો, પણ સર્વોત્તમજીના પાઠની રીત આખી જોઈને મેં કીધું આ બંધ કરી દો તો સારું, મને હવે અકળામણ થાય છે. તમારા સર્વોત્તમજીના પાઠની જે રીત એવી વિચિત્ર હતી. મહાપ્રભુજીનું ચિત્રજી પધરાવ્યું હતું, પછી એ વચ્ચે બધા આમ મંડલાકાર બેસે, વચ્ચે મંડલ મધ્ય વચ્ચે મહાપ્રભુજી બિરાજે, બધા મંડલાકાર બેસી જાય. પછી શું કામ એવા 108 ફૂલ, 108 એ તેજાનાની વસ્તુ, 108 ઉદ્ગલની સામગ્રી, પછી એક નામ બોલતા જાય આનંદાય નમઃ, એક પેડો મહાપ્રભુજીને ધરવાનો, એ પરમાનંદાય નમઃ, બીજી કઈક સામગ્રી નામ ધરાય. મને કે હવે આપ ધરો. મેં કીધું આવું મારાથી તો ન થાય, અને તમે કે આપ હવે અમને આપ કરો. હવે આ એલચી ને લવિંગ ને તજ ને કઈક રાખ્યું હતું, બધું મહાપ્રભુને ધરતા જવાનું, આમ આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, એવી રીતે કરીને. મેં કીધું આ તમે શું કે કોણે તમને? એ કે અમને મનમાં એવી ઈચ્છા થઈ કે મહાપ્રભુજીને આ બધી વસ્તુ અંગીકાર કરાય. મેં કીધું આવી રીતે સર્વોત્તમજીનો પાઠ ના કરાય. આ સર્વોત્તમજીનો પાઠ મહાપ્રભુજી બિરાજતા છે તો બધા જશે કે આ શું કરવા માંડ્યા મારી સામે. આવા પ્રકારથી કરવાનું નથી હોતું, કાંઈ કોઈ યજ્ઞ કરવા, જેમ યજ્ઞ કે અનુષ્ઠાનની કોઈ વિધિ હોય એવી રીતે કે આવું તો અમે એ આ કેટલા 11 દિવસ આવું કરવાના છીએ. મેં કીધું આવું કોને, આ પ્રેરણા કોને થઈ કે અહીંયા એક બેન બેઠા હતા કે આ બેનને સ્વપ્નમાં મહાપ્રભુજી આવી આજ્ઞા કરી. મેં કીધું કે એ ભ્રમ થયો છે, મહાપ્રભુજી આવી આજ્ઞા ના કરે, કાંઈક એને કંઈક ભ્રમ થયો કે બીજું દેખાણું હોય, પણ મહાપ્રભુજી આવું કોઈ કહે નહીં. સર્વોત્તમજીનો પાઠ કરો, પણ આ કરવાની શું આવશ્યકતા છે કે મહાપ્રભુજી આમાં પ્રસન્ન નહીં થાય? આ બધી વસ્તુની મહાપ્રભુજીને જરાય આસક્તિ નથી. આ લવિંગ ને તજ ને બરફી પેડા મહાપ્રભુજીને કંઈ જોઈતું નથી, એ કોઈ વસ્તુની આવશ્યકતા નથી. પણ જો તમારી અંદર કૃષ્ણમાં ભાવ હોય કે અમારી કૃષ્ણ ભક્તિ દ્રઢ થાય, ભક્તિમાં આવતા પ્રતિબંધનો વિનાશ થાય, એટલા માટે બધા ભેગા મળી સર્વોત્તમજીનો પાઠ કરી રહ્યા છે. મહાપ્રભુજી પ્રસન્ન થઈ જાય કે કૃષ્ણ ભક્તિ સિવાય બીજું માંગો તો મહાપ્રભુ પ્રસન્ન નહીં થાય. મહાપ્રભુજીને કૃષ્ણ જોઈએ, કૃષ્ણની ભક્તિ જોઈએ. મહાપ્રભુજી પાસે જો કૃષ્ણની ભક્તિ માંગો, આશ્રય માંગો, તો મહાપ્રભુ કહે નહીં આ મારા સેવકો સાચા છે, કૃષ્ણ ભક્તિ માંગે છે, કૃષ્ણમાંની ભક્તિમાં આવતા પ્રતિબંધનો વિનાશ માંગી રહ્યા છે કે અમારા જે પ્રતિબંધો જો છે આ ભક્તિમાં આવે એ દૂર થાય અને આ પ્રતિબંધ રહિત અમારી ભક્તિ કૃષ્ણમાં થાય. ઘણા બધા પ્રતિબંધો ભક્તિમાં આવી રહ્યા છે, તો એ બધા દૂર થાય અને અમારા કૃષ્ણમાં ભક્તિ દ્રઢ થાય, કૃષ્ણ પ્રાપ્તિ થાય. એ હેતુથી અહીં શબ્દ પણ શ્રી ગુસાઈજીએ બહુ વિચારીને સમજીને એ મૂક્યા છે. કોઈ આનો શબ્દનો પણ લાભ ન લઈ શકે, કારણ કે શ્રી કૃષ્ણ ધરામૃતા સ્વાદ સિદ્ધિ રત્ન સંચયા. ત્યાં વલ્લભ અધરામૃતા સ્વાદ નહીં, પણ કૃષ્ણ ધરામૃતા સ્વાદ, કૃષ્ણ અધરામૃતા સ્વાદ. અધરામૃત આસ્વાદ કોનો? કૃષ્ણ ધરામૃતા સ્વાદ. એટલે કોઈ આનો દુરુપયોગ કરી શકે નહીં. વલ્લભની અધરામૃતની સિદ્ધિ નહીં, પણ કૃષ્ણના અધરામૃતની સિદ્ધિ. એટલે આ પ્રકારથી આ સર્વોત્તમ સ્તોત્ર જ કૃષ્ણની ભક્તિમાં આવતા પ્રતિબંધના વિનાશ માટે છે. જો એ રીતે સર્વોત્તમજીનો એ હેતુથી કરવામાં આવે કે કૃષ્ણની ભક્તિ પ્રતિબંધ રહિત કૃષ્ણની ભક્તિ પ્રાપ્ત થાય, દ્રઢ થાય, તો સર્વોત્તમજીના પાઠનું પણ અવશ્ય સિદ્ધિ અત્ર ન સંશય,
આ સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થશે, એમાં કોઈ ન સંશય. હવે એ વસ્તુ જે આવે છે બહુ મહત્વની છે ભક્તિની અંદર કે સંશય નથી, સંશય ન રહેવો, સિદ્ધાંત આ જ છે, એમાં કોઈ સંશય ન રહેવો, એ બહુ મહત્વનું છે. જ્યારે એમ કહી શકાય એટલે ત્યારે જ આ સિદ્ધિ અત્ર ન સંશય, આ વિશ્વાસ છે. ગુસાઈજીનો પણ શ્રી મહાપ્રભુજીમાં વિશ્વાસ છે, સિદ્ધિ અત્ર, આ સિદ્ધિ થશે. આ શ્રી મહાપ્રભુજીના નામનો એવો પ્રતાપ જે છે, એવું મહાત્મ્ય છે, એવું શ્રી ગુસાઈજીનો વિશ્વાસ છે શ્રી મહાપ્રભુજીમાં કે આ પાઠ કરશે તો સિદ્ધિ પ્રાપ્ત થયા વગર રહે જ નહીં. સિદ્ધિ અત્ર ન સંશય. કૃષ્ણ ધરામતા સ્વાદ ભક્તિ રસાસ્વાદ. શહેરાજી આજ્ઞા કરે છે ભક્તિ રસાસ્વાદ. કૃષ્ણ ધરામતા સ્વાદ એટલે શું? ભક્તિ રસાસ્વાદ. એટલે એના ભક્તિ રસાસ્વાદ, એનાથી ભક્તિ રસાસ્વાદ પ્રાપ્ત થાય. ભક્તિ એ કૃષ્ણ ધરામૃત છે. કૃષ્ણનું ધરામૃત કેવું છે? કૃષ્ણની ભક્તિ પ્રાપ્ત થવી એ કૃષ્ણ ધરામૃતા સ્વાદ. સિદ્ધિ અત્ર ન સંશય. એમાં કોઈ સિદ્ધિ નથી. એટલે આપણે પણ શ્રી મહાપ્રભુજી કૃપા કરે એ મહાપ્રભુજીના યશનું જે ગાન કરે એના હૃદયમાં શ્રી મહાપ્રભુજી બિરાજે, તેના હૃદય કમળ રહેવાનું સ્થાન. જે મહાપ્રભુજીના ગુણોનું ગાન કરેલા આપણે પણ એવો જ મનોરથ એવો જ છે કે આપણે જેવું આવડે એવું શ્રી મહાપ્રભુજીના ગુણોનું એ ગાન કરીએ અને જેનાથી શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થઈ આપણા હૃદય કમલની અંદર બિરાજે તો પછી નિસંક ભક્તિમાં પ્રવૃત્તિ તો જ થાય. મહાપ્રભુજી એ આપણા હૃદયમાં બિરાજે. જો આપણે એ મહાપ્રભુજીના યશોનું ગાન સતત કરતા રહેશું તો શ્રી મહાપ્રભુજી પણ કૃપા કરીને આપણા એના હૃદય કમળ રહેવાનું સ્થાન. મહાપ્રભુજી ક્યાં બિરાજે? મહાપ્રભુજી કઈ જગ્યાએ બિરાજે? અત્યારે તો એ મારી પરિસ્થિતિ એવી છે કે હું જ્યાં જાઉં ત્યાં ઝઘડો થાય, એટલે બેઠકજીમાં જવાનું 1.5-2 વર્ષથી છોડી દીધું, કારણ કે ઝઘડો થાય છે. મુખ્ય બાંધવું પડે, ઓલારે બાંધવું પડે. એ મહાપ્રભુજીની સામે એવું મહાપ્રભુજી સાથે વર્તન થતું હોય. કોઈ મહાપ્રભુજીની સાડી ધરાવી દે છે મુખ્ય, કોઈ બંગડી ધરાવી દે છે, મોટી ચોટી ધરાવી દે છે. મેં કીધું તમે શું કરી રહ્યા છો? અમારા તો આ પિતામહ, અમારા એ પરમ પિતા, અને તમે આ સાડી પહેરાવી દો, તમે પોતાની કંઈક માલિકી હોય એવી રીતે મહાપ્રભુજીને આ રીતે એના સ્વરૂપનું ખંડન કરી રહ્યા છો. તમે સાડી ધરાવી દો, બંગડી ધરાવી દો, એ મસ્તક ઉપર ચોટી ધરાવી દો મહાપ્રભુજીની જેમ. સ્ત્રીગુણ ભાવનો પણ આવો કે વિકૃત અર્થ થઈ ગયો, સ્ત્રી રૂપ. મહાપ્રભુજીના ચિત્રજી બને તો સ્ત્રી રૂપે બને, પણ એવા સ્ત્રી રૂપ મહાપ્રભુજી એટલે સ્ત્રીગુણ ભાવાત્મકનો આવો કોઈ અર્થ થતો નથી. આપણે આગળ એનો વિચાર એ થઈ જશે, આપણા સંશય બધા નિવૃત્ત થઈ જશે મહાપ્રભુજીના સ્વરૂપ વિશે. જે સંશય છે બધા એ નિવૃત્ત થઈ જશે. એક બીજી પ્રથમ વાર્તા આપણે ત્યાંથી શરૂઆત કરીને દામોદર હસાનીજીને યાદ કરીએ અને આપણે સર્વોત્તમજીનો આ સત્ર પ્રારંભ કરીએ કે તમે શ્રી મહાપ્રભુજીને શું માનો છો? દામોદરદાસજીને પૂછવામાં આવ્યું, શ્રી મહાપ્રભુજીને શું માનો છો? દામોદરદાસજી એમ કીધું કે જગદીશ સૌથી મોટા, એનાથી પણ મોટા અમે શ્રી મહાપ્રભુજીને માનીએ છીએ. હવે આનો દુરુપયોગ ઘણા કરવા માંડ્યા આ વાર્તાનો. જગદીશ ભગવાન સર્વથી મોટા અને એનાથી પણ મોટા શ્રી મહાપ્રભુજી. શું કામ? કે દાન બળો કે દાતા. આ વાર્તા છે આપણી. એટલે 84 વૈષ્ણવની પ્રથમ વાર્તા. આ વાર્તાને પણ બહુ સમજવી જોઈએ. આમાંથી ઘણા દુરુપયોગ કરી દે. અને બીજી એક પદ્મા રાવલની વાર્તા છે. આપણે બેયનો વિચાર કરીને પછી આપણે પ્રવેશ કરીએ. કારણ કે મહાપ્રભુજી ગુસાઈજીને પસંદ કરવાનો ઉપાય શું છે? હરિભક્તના ગુણ ગાય. શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ પ્રભુને પસંદ કરવા ચાહાય, હરિભક્તના ગુણ ગાય. અને આ 84 વૈષ્ણવના ધોળમાં દયારામભાઈ એમ કહે છે કે મહાપ્રભુજી ગુસાઈજીને પસંદ કરવા હોય તો એના ભક્તના ગુણ ગાય. 84-252 ના ગુણ ગાવાથી શ્રી મહાપ્રભુજી એ પસંદ થાય. અને શ્રી મહાપ્રભુજી નિજાનંદનું કરે તેને દાન. જ્યાં 84 વૈષ્ણવનું સ્મરણ કરે છે મહાપ્રભુજી પોતાના નિજાનંદનું દાન કરે છે. અને પાઠ કરતા માત્રમાં વશ થાય નંદકુમાર. અને પાઠ કરવાથી નંદકુમાર વશ થઈ જાય. આવી ભક્તોની મહત્તા છે. 84 અને 252 ને યાદ કર્યા સિવાય પુષ્ટિ માર્ગમાં આપણો એ પ્રવેશ થશે નહીં, ઉદ્ધાર થશે નહીં. એટલે બે વાર્તાનો વિચાર કરીએ અને પછી આપણે સર્વોત્તમજીના એ કેટલો કે આનો દુરુપયોગ થાય. વાર્તામાં જે કહેવાયું છે, હરિરાયજી જે ભાવ પ્રકાશ કર્યો છે, ગોકુલનાથજી જે વાર્તા કહી એનો કેટલો દુરુપયોગ થાય. એ બધી જે પ્રવર્તમાન સ્થિતિ છે એમાં દાન બળો કે દાતા. એ દામોદરદાસ જેમ કીધું કે દાન મોટું કે દાતા. કોઈ 1000 રૂપિયા દાન કરે, લાખ રૂપિયા દાન કરે, કરોડ રૂપિયા દાન કરે. દાતા અને દાનમાં મહત્તા કોની?
દાનની મહત્તા કે દાતાની મહત્તા? દાતા આપનાર છે, જ્યાં આપે ત્યાં દાન જાય છે. વાત સાચી.